વડોદરા શહેરમાં વરસાદ પડ્યો અને તેના પાણી વડોદરાના કરેલીબાગ વીઆઈપી રોડ સર્કલ પાસે આવેલા જલારામનગર તેમજ અન્ય સોસાયટીનો મુખ્ય રસ્તો, જેમાં પાણી હાલ પણ ભરાયેલો છે। એક બાજુ વરસાદ બંધ થઈ ગયો છે, બીજી બાજુ જોવા જઈએ તો ગટરના ચોકઅપના કારણે આ વરસાદના પાણી જતા નથી। 25,000થી વધુ નાગરિકોને આવવા જવાનો આ મુખ્ય રોડ છે, જ્યાં હાલ પાણી ભરાવાના કારણે અવરજવર બંધ થઈ ગયેલ છે। કેટલાક લોકોના વ્હીકલો પણ અહીંયા બગડી ગયા છે। વોર્ડના નગરસેવકો હજી સુધી દેખાયા નથી, ધારાસભ્ય પણ દેખાયા નથી, ત્યારે ફક્ત ચૂંટણીઓ આવે ત્યારે મોટા વાયદા વચન કરતા આ નગરસેવકોનો સપ્ત વિરોધ અતુલ ગામેતી દ્વારા કરવામાં આવ્યો છે। આજ રોજ સામાજિક કાર્યકર અતુલ ગામેતી પણ આ પાણીના વચ્ચે ખુરશી નાખીને સાથે બેનર રાખીને ક્યાં છે વોર્ડ નંબર 3ના નગરસેવકો, ક્યાં છે ધારાસભ્ય, ક્યાં છે અને સાંસદ સભ્યશ્રી સામાજિક કાર્યકર અતુલ ગામેતીએ જણાવ્યું હતું કે આ રોડ પર ગટર વ્યવસ્થા દૂર કરીને વરસાદી કાસ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। ગત રાત્રે એટલે કે સવારે વરસાદ પડ્યો, વરસાદના પાણી તમામ જગ્યાથી ઓસરી ગયા, પરંતુ આ વડોદરા શહેરનો વીઆઈપી રોડ કારેલીબાગ છે, જલારામનગર, અયોધ્યાનગર, સહયોગ સાથે જીતેન્દ્ર પાર્ક, સુંદરમ અનેક સોસાયટીઓ અંદર છે, એનો આ મુખ્ય રોડ છે અને આ રોડ પર પાણી ભરેલા છે, ઉતરતા નથી, ગટરો ચોકઅપ થઈ ગઈ છે, કોર્પોરેટરો અહીંયા દેખાતા નથી, ધારાસભ્ય સાંસદ કોઈ દેખાતા નથી અને સાથે આ જ્યારે પાણી ભરાય છે અને નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ કોઈ આવ્યું નથી। મહત્ત્વની બાબત એ છે કે નગરસેવક પણ અહીંયા દેખાયા નથી। સાથે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જો આ પાણી ભરાયા છે, ઉતરતા નથી, લોકોને નોકરી જવાની તકલીફ છે, આજે અમાસ છે, કાલે નવરાત્રિ છે, લોકોને બહાર પણ નીકળવું છે, પરંતુ ગલી કૂચીમાંથી જ્યારે નીકળતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં વેરો ભરતા નાગરિકોને આજે વળતર નહીં પરંતુ કળતર મળી રહ્યું છે। બીજી બાજુ ગટરના પાણી પણ આમાં મિક્સ થયા છે। સાથે અમારી એક માંગ છે કે અહીંયા વરસાદી કાંસ કે વરસાદી ચેનલ બનાવે, જેથી કરીને પાણી વહેલી તકે ઓસરી જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો પોકળ વાતો કરીને વડોદરા શહેરને ઉલટા ચશ્મા પહેરાવતા આ નગરસેવકો, આ ધારાસભ્યો, આ સાંસદ સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી માંગ છે કે વહેલી તકે વોર્ડ 3ના જે આ ગટરનું કામ છે વહેલી તકે કરે, પાણી વહેલી તકે નીકળે એવો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે। કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ આવ્યા છે? અમારા વિસ્તારના ચાર કોર્પોરેટર છે, આમે 5 વર્ષ થવાયા, કોઈ દેખાયા નથી, ધારાસભ્ય બિલકુલ દેખાયા નથી, સાંસદ સભ્ય પણ દેખાયા નથી, વોર્ડના અધિકારીઓ પણ કોઈ દેખાયા નથી। ક્યાંક ને ક્યાંક અમારો વિસ્તાર પછાત વિસ્તાર કરી નાખ્યો એવું લાગે છે। અમારું જલારામનગર, સહયોગનગર દત્તક લીધેલાને જમીનમાં ફેંકી દીધા છે। આજે અમાસ છે એટલે ક્યાંક ને ક્યાંક અમાસના પાણી જલારામનગરના રોડ પર પાછા આવ્યા તેવું લાગી રહ્યું છે। જાગો કમિશનર, જાગો, જાગો મેયર, જાગો। ખરાબ દશા અંદર રહેતા તમામ લોકોની છે। આ ટ્રેક્ટરમાં આવવું જવું પડે। નંબર 3માં આવો, અમારા ધારાસભ્ય બી જાડી ચામડીના જ કહેવાય, અહીંયા દેખાતા નથી, અમારા નગરસેવકો જાડી ચામડીના કોઈ નહીં અહીંયા દેખાતા નથી। જલારામ વડોદરા મહાનગર સેવા સદને વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું નામ આપીને વડોદરા શહેરની જનતાને ગુમરાહ કરી છે। સ્માર્ટ સિટી લોકોને વહેતા કરી નાખો દરિયામાં, લોકો વેરો ભરે વેરાનું વર્તન ક્યારે આવે? કચરા વાસણ વરસાદના પાણી છે એ વહી જાય। બીજું
બે બાજુ દિવાલો છે. દિવાલોના કારણે બી પાણી કોઈ જવાને રસ્તા નથી. આ નીચાણવાળો ભાગ છે, વીઆઈપી રોડ થોડો ઊંચો છે એટલે પાણી અહીંયા ભરે છે.